પ્રશ્ન 1. અમદાવાદની સીદી સૈયદની જાળી કઈ મસ્જિદનો ભાગ છે? જવાબ: સીદી સૈયદની મસ્જિદ. પ્રશ્ન 2. શત્રુંજય પર્વત પર આવેલા જૈન મંદિરોમાં સૌથી મુખ્ય મંદિર કયા તીર્થંકરનું છે? જવાબ: ભગવાન આદિનાથ, ઋષભદેવ. પ્રશ્ન 3. અડાલજની વાવના સ્થાપત્યકારનું નામ જણાવો. જવાબ: શિલ્પી ભીમાપુત્ર વીરસિંહ. પ્રશ્ન 4. નીચેનામાંથી કયો કિલ્લો ભુજિયા કિલ્લા તરીકે જાણીતો છે? જવાબ: ભુજમાં આવેલો કિલ્લો. પ્રશ્ન 5. ધોળાવીરામાં જોવા મળતી વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કઈ સ્થાપત્ય શૈલીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે? જવાબ: હડપ્પન સંસ્કૃતિ. પ્રશ્ન 6. ઉપરકોટની ગુફાઓ જૂનાગઢ કેટલા માળની બનેલી છે? જવાબ: 2 માળ. પ્રશ્ન 7. કુંભારિયાના જૈન મંદિરો કયા જિલ્લામાં આવેલા છે અને તેનું સ્થાપત્ય કયા વંશના સમયનું છે? જવાબ: બનાસકાંઠા, સોલંકી વંશ. પ્રશ્ન 8. ડભોઈના કિલ્લાનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું અને તેના 4 દરવાજાઓમાં કયો દરવાજો સૌથી વધુ કલાત્મક છે? જવાબ: વિશાલદેવ વાઘેલા, હીરા ભાગોળ. પ્રશ્ન 9. શામળાજીનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે અને તે કઈ શૈલીનું સ્થાપત્ય છે? જવાબ: મેશ્વો નદી, ચૌલુક્ય, સોલંકી શૈલી. પ્રશ્ન 10. જૂનાગઢના નવઘણ કૂવા અને અડીકડીની વાવ વિશે કઈ કહેવત પ્રચલિત છે? જવાબ: જેણે અડીકડી વાવને નવઘણ કૂવો ન જોયો તે જીવતો મૂવો. પ્રશ્ન 11. અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું અને તેનું મૂળ નામ શું હતું? જવાબ: સુલતાન કુતબુદ્દીન અહમદ શાહ, હોજ-એ-કુતબ. પ્રશ્ન 12. ધોળકાનું મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું અને તે કયા ન્યાય માટે જાણીતું છે? જવાબ: મીનળદેવી. ન્યાય જુઓ હોય તો મલાવ તળાવ જુઓ. પ્રશ્ન 13. ચંપાનેરને કયા વર્ષમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી? જવાબ: 2004. પ્રશ્ન 14. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અગાઉ કયા નામે ઓળખાતું હતું? જવાબ: દુર્લભ સરોવર. પ્રશ્ન 15. ગિરનાર પર્વત પર અશોકના શિલાલેખની લિપિ અને ભાષા કઈ છે? જવાબ: બ્રાહ્મી લિપિ અને પાલી ભાષા. પ્રશ્ન 16. વડનગરના પ્રખ્યાત કીર્તિ તોરણનું નિર્માણ કયા વંશના શાસનકાળ દરમિયાન થયું હતું? જવાબ: સોલંકી વંશ. પ્રશ્ન 17. કઈ મસ્જિદને મસ્જિદ-એ-નગીના તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ: રાણી સિપ્રીની મસ્જિદ. પ્રશ્ન 18. ઉમરગામ વલસાડ પાસે આવેલું કયું સ્થાપત્ય જાપાનીઝ શૈલીમાં નિર્મિત છે? જવાબ: વિલ્સન હિલનો પેગોડા. પ્રશ્ન 19. લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરાના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા? જવાબ: મેજરમેન્ટ. પ્રશ્ન 20. તારંગા પર્વત પર આવેલું અજીતનાથજીનું જૈન મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ: કુમારપાળ. પ્રશ્ન 21. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ: ભોગાવો નદી. પ્રશ્ન 22. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જવાબ: કચ્છ જિલ્લો. પ્રશ્ન 23. રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? જવાબ: પાટણ. પ્રશ્ન 24. પાલીતાણામાં કુલ કેટલા જૈન મંદિરો આવેલા છે? જવાબ: 863. પ્રશ્ન 25. લોથલના સ્થાપત્યમાં ડોકયાર્ડ કઈ દિશામાં આવેલું હતું? જવાબ: પૂર્વ. પ્રશ્ન 26. દ્વારકાના જગત મંદિરનું શિખર કેટલા માળનું છે? જવાબ: 5 માળ. પ્રશ્ન 27. ભુજના આયના મહેલના મુખ્ય કારીગર કોણ હતા? જવાબ: રામસિંહ માલમ. પ્રશ્ન 28. જૂનાગઢનો મોહબ્બત ખાનનો રોજો કઈ શૈલીમાં છે? જવાબ: ઇન્ડો-ઇસ્લામિક અને ગોથિક શૈલી. પ્રશ્ન 29. વડતાલનું સ્વામિનારાયણ મંદિર કયા પ્રકારનું સ્થાપત્ય છે? જવાબ: ત્રિશિખરબદ્ધ મંદિર. પ્રશ્ન 30. ચાંપાનેરની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી? જવાબ: મોહમ્મદ બેગડો. પ્રશ્ન 31. ઘુમલીનું નવલખા મંદિર કયા વંશના સમયમાં બંધાયું હતું? જવાબ: જેઠવા વંશ. પ્રશ્ન 32. હઠીસિંહના દેરાના મુખ્ય સ્થાપત્યકાર કોણ હતા? જવાબ: પ્રેમચંદ સલાટ. પ્રશ્ન 33. સોમનાથ મંદિરના વર્તમાન સ્વરૂપનું નિર્માણ કોના સંકલ્પથી થયું? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 34. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: રાજકોટ. પ્રશ્ન 35. કયા સ્થાપત્યને ગુજરાતનું ખજુરાહો કહેવામાં આવે છે? જવાબ: મોઢેરાનું સૂર્ય મંદિર.
આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.